એટલે આ ભાજ્યાને ભેંસ આલી છે ને મુલવવા જવું છે તે આમાં શું કરવું વિચાર કરું છું. એક બે જણાને તો લઈ જવા પડી હંગાથી ન કે ભાજ્યો ગોઠા નહીં ગળીમાં કે આમ કર્યું છે ને તેમ કર્યું છે આટલો ખર્ચો કર્યો છે ને એવો બધો બોનો કાઢશે. ગગન હા મુખે શું કરો? હા મગ વેરાણે તો છૂટા પાડું. મગ વેરવાની હોવા શું યાર મજાક કરો તમે ભલા આદમી. અહીંયા તમારે ડોળામાં દેખાત નહીં. આ તો મગ છે. તમારે દેખાત નહીં હું કરું હું. ત્યારે એ તો એક સિસ્ટમ છે તો પૂછવું તો પડે કે યાર ના પૂછીએ તો યા તો તમે પેલું એ કરાવો. હું કોમ પડી તમારે? હા મારે ભાજ્યાને એક ભેંસ આલેલી છે તે મુલતવા જવું હતું તે કીધું સગન હંગાત હોય તો સારું રહેશે. અને એમને ભાજ્યો ગોઠા નહીં મને. ના ગોઠ. વાહ કારણ કે ભાજ્યા હમણાં એ શું કહેવાય બધા પાડે થયેલા એટલે હવે નવો નવો બોનો કાઢશીને કે આ ખર્ચો કરે ને પેલો ખર્ચો કરે આ રીતે બધો બોનો કાઢશીને બાપા પાંચ પૈસા વધારે માગશે. એટલે હું કીધું સગન હંગાત લેતો જાઉં. બરાબર. તો શું કહેશો આવો છો હંગાથી? હા તે આવું હેડો. હા આવો હેડો. હાલે હેડો જઈએ તો પછી. બરાબર હું ખોડી મેળ દઉં કે ભાઈ. હાલ મેળ દે હેડો. મુખે હા બોલો. પેલા આગેવાનને લઈ લેવા. કોણ આગેવાન? કરશન. હા એ તો મેં વિચારી ગયો તું કઈ અને બે જણા અંગાત લેવાના જ છે કારણ કે કરશનના આવડા મુલાવતા બરાબર એટલે જ ને. એટલે આપણે એની અંગાત લેતા જઈએ બરાબર. હેડો. એટલે હરખી રીતે ઠેકાણું પડે આપણું. તો માથા પર બે જણા. ઓહ ભાજ્યો ઘડીમાં ગોઠા નહીં. લેવડો જઈએ તો ખરા. હા હા હેડો. પછી વરહાદના સોટા આયા યાદોનું પૂર લઈ તું જતી રહી અને દાળા આયા પોલ્યા ઉપાડવાના. આ બહેરું ના ગયો ને પોલ્યા ઉપાડવાના દાળા મારા આયા છે યાર. અરે શું કરશું? એવા દાળા આયા છે. એક મારો છે અને મારે બધો મને હુંકીને જઈ છે તે શું કરવાનું? કે તમે આ જોવો ને તમે કહેતા હતા ને કે આગેવાન છે આગેવાન તો પોયલા ફરે છે. એટલે આગેવાન જ છે. હા હોવા તો આગેવાન હોય તો પોયલા હના આગેવાન એ બહેરું રહ્યો ને જતું રહ્યો. અને આગેવાન હના કરે. હા એ ભેંસો ના ગયો આગેવાન. બસ હોવા હું તો બધું મોટું ભેંસો મારી ખબર પડે. હું તો ગમના આગેવાન સમજ્યો તો. ના ભેંસો ના આગેવાન હોય. લેડો જઈએ. હા લેડો. અરે મારો મુખે ને ભેંસ લેવાની હે ને. હા એ કોઈક મુલાવવાની હે. ચોકન આ હોય આપડે બાજુમાં જ. કોના ઘેર આલી છે ભેંસ? આ પેલા પેલા કાકો હો ને ઈવાન આલી. ઓહો પેલો ગોડો છોકરો હે. હા એ તો પણ એ તો આ હારું કાઠું કોમ હઈ યાર. એટલે જ હું તમને બેવાન હંગાત લેવા આવ્યો. એ તો છોકરો મગજ વગર નો છે યાર. હપુ તો એ બધું ઓહો હા પડી મારશે ના હોય. ઊંધું બધું બોલે યાર તો. એટલા માટે હું તમને બેવાન બોલાવવા આવ્યો. કીધું એકલો હું પહોંચી નહીં વાળું. કીધું બે હંગાત છે ને તો સારું રહે. ઠંડી હાલી હતી 6-7 મહિના થયા. તો તૈયાર થઈ જઈએ. તૈયાર થઈ જઈએ એટલે મુલાવા મુલગી તો દઈએ હાલો પણ કમિશન થવા તો એ જોઈશું પછી. હા હવ જોઈશું. બાપા આવું કમિશન વગર નહીં મેં પણ લેવા તા એ પછી જોઈશું. હેડો. હા તમે તો પોયલા પર આવો. આ બહેરું નહીં ને આવી ગયું રે. એવું 100 મહિનાથી ને આવી ગયું. મારા દશા આવી આ સગન કહેતો કે આગેવાન હા આગેવાન હા તમે આગેવાન હું આગેવાન નીકળી ગયા છો વગા. જઈએ તો ખરા. આવો જઈએ હાલો. પણ હરખી રીતે ભાવતાલ હરખી રીતે કરાવજો. આવી ગયું ઘર આમાં ભાજ્યા આજુ તમારું ભજન કરે બધું વાળો મોય નાખ્યો. એ બધું અંદર ગોઠવીએ છીએ તો આજે જોઈ લે હાલો. બરોબર જોવા તો મળ્યા આવે નહીં કદી. નહીં આવે. હા આ જો અને ફોન આવ્યો તો એટલે એકથી તૈયાર થઈ જઈએ. શું કરવાનું છે? હા એટલે એનો મુલવી દે એટલે એ મને પૂછતા કે તમારે ના લેવી તો લઈ લે. સાચી. એટલે આપડે જે ભાવ તાલ થાય વ્યવસ્થિત કરી એ લેતો હોય ને આપણે આપણા વાહન આવે ત્યારે બોલાવાળો આયા ગોડા જેવા શીખા ચોકાન માં ઘેર જાય ચોક જાય. પેલા તો કાયા છે કે ગોડા જેવા લાગ્યું. મને ખબર નહીં. જજો તમે. હું તો ગાડી રામું ગાડી. આ મને હા ના સાયકલ લઈ આવજો બીજી. બોલ જો જલ્દી.
ઓ પેલા કાકા હાઉ જય માતાજી સારું હોય ને આવી બેસ્યો ઓ વાહ રીએ પેલી વચ્ચે રહી ને રીએ આપણે મુલવાની હા બરોબર આપણે બધાઈ જ દી ને મુલવા આવ્યા છીએ આજે મૂડી કાઢીએ બરાબર મૂડી કાઢીએ તમારે કોઈ વાંધો જ નહીં ને મારે તો કોઈ વાંધો નહીં એમ જે થતું હોય તમે લઈ જાઓ ત્યાં તો હું લઈ જાઉં બરાબર જે થતું હોય એકબીજાને હલવાનું થાય એ હાલ દેવાનું બેહો લેવડો હાલ વ્યવહાર તો કરીએ રજુ પાણી બદલાય એ રાજુ કોણ હા પાણી બદલાય મહેમાન આયા કુવાનું લાવું કે કેનાનું લેતા મિનરલ લેતા મિનરલ લાવ ડોલમાં લાવ અરે લોટા બદલા ડોલમાં લવાય મહેમાન માટે તો બોલો ચમનું કરીશું કિંમત થાય પ્રમાણ વરાળ કરી નાખો જા જોઈ તો લે તમે બે જણા હા પણ પાણી પી લઈએ ને પેલું અરે ભૂલી ગયો પાણી આવો પાણી પીને પછી જોઈ લઈએ બરોબર પછી આપણે કિંમત કરી દઈએ નક્કી બરોબર હા તો 6 મહિના થયા તમારે નહીં એમ કે ચાલે 7 મહિના જેવું થયું તો 7 મહિના જેવું થઈ ગયું હા અડધા પાક બોધી હોય અડધા ભાગે હા એટલે જેને રાખ્યું હોય તમારે રાખ્યું તમે રાખવાનો હોય રાખ્યું તો હોય રાખીએ હા, એ રીતે. પેલા કિંમત નક્કી કરી દઈએ હા એ રીતે બરોબર ને કાકા લઈને આવ્યો હા પેલા કિંમત નક્કી કરી દઈએ તો જેને રાખ્યું એ રાખો તમારે ઘેર રાખ્યું તો પેલો હક તમારો એ તો એવું જ હોય. એ તૈયાર કરી એટલે પેલો હક ઈવાનો લાગે એ તો એવું જ હોય એટલે તો કાકા લાવ્યો હાલો પીવો કે મૂકી તમે પેલા પીવો પીવો હું તો પીવું હા આ પાણી છે આવો કલર એ તો ખેતરમાં રહી વગડા રહી એટલે કદાચ એવું હશે એવું હોય એની ચિંતા ના કરો પીવો તો તારે શું થયું તું અરે આ પાણી હા? આવું હોય યાર પીજો ખાલી તમે પીજો ઓરે આ તો કોક પીળું પીળું શું કર્યું પેલા? પાણી તું અમે કોક ડબલા ભરીને નતું મેલ્યું એરી પાણી હું તો લઈને આવ્યો અને એ તો પેલો માટે ગાયનું ઝરણ ભરી મેલી ગયેલો બાર કીધું તો મને હું ખબર તાને એટલે ગાયનું દવા માટે ઝરણ ભરી મેલી નતું લાવવાનું તમે પરત ત્યાં હું આવી લાવવાનું એ તો સારું પણ અમે કુદરતી એ તો દવા કહેવાય હું તો પીવો પાણી વખત તે ના પડે લે પકડ તમે જાતે ના ભરવા જવાય યાર તને કીધું નતું બી આરામથી ભરી જાય આ નેટ એક હું બે માણસો બોલાવવા લઈને આવ્યા ને તમે પથારી ફેરવી આ પ્લાન ગણી તો નતો મૂકો હારું તમે બધા લોટો બધા હારું પાણી લોકો પાણી બોલાવે આનું મોઢું બગાડ્યું એટલે હારું પાણી બધા લોટો અરે લાવા ઈ માટલામથી પીવા. બોલાય હે લાવો ચિકા એ માટલામથી રાજો આવો યાર છોકરો આ છોકરો આગું હોય તમારો તો અરે પાગલ ફરેલું હોય થોડું હા પેલા કાકા હા. આ પ્લાન તો નતો કર્યો કે અમે મુલવા આવીએ એટલે તમે આવા નાટક કરો એટલે અમે ના, પાછા ના, આવીએ છીએ અમારે અડધું જ મગજ ચાલે છે એવું છે એમ? અડધું મગજ છે તો તમારે જાતે ના ભર્યા હોય પાણી પણ મગજ આરામથી લાવીએ બધા આરામ બીજા મહેમાનો માટલામથી પાય તમને કેમ માર્યું પાયવાની એટલે તો હું કહું તમે પ્લાન તો નતો કર્યો ને અરે ના ના એ કરાતું છે આપ જલ્દી પાણી મગાવો અને મોઢો સાફ કરવા લાય, માટે લાય, લાય, જલ્દી લોટો પર લાય બાપા પાણી નહીં આ તો ખાલી આવ્યો કેમ પાણી નહીં લે બાપા પાણી નહીં પતી ગયું હવે હું પાણી ભરવા જાય ને હું તો ગાછી રમવાનું ગાલી અરે ગાલી ને રમી લોટો ભરી લાય હું નહીં ભર લાવ બાપા તમે ઉભા થો જલ્દી પાણી લાવો અને મોઢો મોટો પકડો, ખાવાનું જલ્દી બે ફટાફટ લાગે. કરો. ખોટા હા, નહીં ચાલો. ખાવા. હોભળો, આપણે પાણી નહીં પીવું, ઘેર પીછે હજો પટપટ હવે તમારો મોઢો બગડે યાર એવું. હા, મોં બગડે તો extra છે જ ભેગા તમારે. હું તમારે યાર ના પાડતો હતો તમને. હા લેવડો છે જોઈ લો. આ પેલા છોકરા ઠેકવાળા નહીં હોય તને. મગજ વગરનો છોકરો. જોઈ લો હેડો ફટાફટ કઈ ભેંસ છે? આ રીઝે? હા રી આ ભેંસ ઉભી છે, આ રી. ભેંસ તમારે રખાય એવી નહીં. આ રી ભેંસ આ રી. આ તો તો પૂંછડું ઠેચણમાં આવે, આ તમને ઠેચણે જઈ નાખે. એ નહીં જતો આ ઉભી છે ભેંસ તો હું. આ તો ગાય છે યાર. અરે મુખી દેખાતું નહીં લાગતું. ભેંસ છે યાર. અરે ગાય છે, આ તો શંકર છે યાર, ગાય છે. એવું? હા. હું હેરાન હું પૂછવું પડશે. ફૂલી જ્યાં લાગે તમે, ફૂલી જ્યાં. મોટું ગાડી કાઢો. હા, મોટું લાગજો. કંગાળ. પાડું આલી તો ગાય આલી હતી. હા પેલા કાકા હા. કઈ છે મી તમને કઈ આલી હતી? તમને ખબર છે આ આલી હતી કે આ આલી હતી? આ રી આલી હતી. એ પણ આ તો કઈ ગાય છે મી તો નથી ભેંસ આલી હતી. મગજ વગર નો હોય. જાતા ભાઈ એ વાળો કાઢ્યો એની. કેમ આવું તમારું પેલા કાકા? મને કાઢ્યો એની, આ ગુસ્સો કાઢે છે.
આ ધોતિયો કાઢી નાખે અમારો લ્યો. અરે હરીએ તો નથી રાતો આપણે તે હાલી દીવાને બંધાઈ દી અરે તમે એને શું પૂછો એ તો ગોડો છો આ બંધાઈ દી પેલી કઈ અરે પેલા? બાપા પેલી હતી બાપા બાપા કોક જોવું જો હું દેખાડું વિમલ ના વિમલ આમ જબ્બર વિમલ હેડા છે વિમલ હેડો એટલે સમજી રાખ અરે આપણે હરજો ના દે, એક બાજુ મગજ હવે આ કાઢો તમે હાલ તો કરે મગજ નહીં ભાઈ ઉતારા કોને યાર આ પેલા કોક નવું કાઢ. આ ચી આલી દે ઉકેલ તો પાડો પેલા હરીએ છે હારી છે? આ લીધી આ તો બેચ છે ને આ ના ગોરી ભેજ છે હો. હા એમ 50,000 ઉપર આવે ને. એ મને ઘેર કાઢો ને યાર તમે અરે હું કરી તું બનાયો હા નાસ્તો કરાવવાનો પૂરા ખો સુધા ને ભાઈ વહીથી અરે બાપા કે હું અલા, નાસ્તો છોકરા તો મૂક્યા હતા તારે. મહેમાન કોઈ લઈને આવ્યો? આ ભેંસની વાત કરો. આ છોકરો તો વાંચો હું લે આ લે, તમે આ જોવાનું ચાલુ કરજો જોઈ લેજો બરાબર લે મહેમાન રાખો તમારે 50,000 લાય. લાવજે લે, ખાધું તા. અરે મહેમાન કેટલા ડાયા તે મારું લઈ એટલે દાળ બાર હારી ખાય છે ભાઈ. હા ખાય છે એટલે તો હું કહું આપણો ખાઈ જાય પણ હું શું કહું વ્યવસ્થિત ભાવતાલ કરો એટલે હું આપણો લઈ જઈએ રાખીએ તમારે હાલ તમારે 50 કહેતા હતા ને આમાં હાઈ થઈ ગયા એટલે 50 એવું હોય તમારો ફાયદો થયો. મારા ફાયદો થાય એ રીતે જ કરો તમે તમારે શું લેવા લાયો કમિશન તમે માંગો છો ને? ભેંસ લેવી એક પૈસા લેવા અહીં કહો. મારે તો ભેંસ લઈ જવી છે ભેંસ લઈ ફાયદો જવી પડે તો ભેંસ જ લઈ જવી તો પૈસા ઓછા કરાવો તો તમારે એમાં કહું હું તમારે તો 40,000 રાખો બરોબર. હજુ થોડું કાપો સારું તો 5,000 કરજો પા મારા. હા કરાવો વીમો બતાવી દો વીમો તો ના પટાઈ યાર તૈયાર ભેંસ વીમો પટ્ટી છે. કરાવડાવવાની યાર તમારે ના પટાય. કમિશન લેવું છે ને તમે વીમો ના પટાવો ના કરો પટાય. તો એ યાર છેલ્લે ને છેલ્લે હે સગન હા આ વાંધો ખોટા લાયા યાર હું તમે આચવી તમારે બોલો કિંમત હેડો. કિંમત ના લેવાના છે 1 લાખ ને 5,000 લેવાના છે. ઓહો. 1 લાખ ને 5,000 તો તમે હાલ દેશો મને એમ કરો 1 લાખ માં 5,000 તમને આલી હો આ તો ઉપરના રાખી પૈસા તમારે લઈ લ્યો. રાખીની. તો પૈસા મને હાલ દેજો તમાર પૈસા ભેંસ વિવાય હા ભેંસ વિવાય 15 દાડા હોય 2 દાડા દૂધ ભરાવું કેટલા ફેટ પાડે છે મહેમાન એ બધું ના હોય ભાઈ પછી પેટ હું- પેટ અમારે ના હોય. અમારે ના, તો જોવું પડશે ભેંસ 1 લાખ ને ના 5,000 તમારા. કરવાના છે તો અત્યારે જ ભાવ કરી દે જે હોય હા. તમે લઈ લો તો હું લઈ લઉં બરાબર હા હા લઈ લે કાં હાલ તમે જ લઈ લો. ફેસલો હાલ જ ફેસલો તમારે લેવી હોય હા તો મને 50,000 આલી દો 50,000 તો તમે 50,000 મને હાલ દેડો હા 50,000 તમે આલ દો ભેંસ હા. રાખો તમે હા હા તો હું રાખું બરોબર ને હું રાખું તો શું કાલ કેવું તમારું કાલ હોજાઈને હું પૈસા લઈ જાઉં બરાબર તમારો કાલ ભાઈ વધારે લઈ હા, જજો બરોબર બરાબર ને વ્યવહાર ચાલો તો 50,000 લઈ જવાના. જો તમે બે હોફળો બરાબર તમે બે સાક્ષી હો તો 5,000 બોનું તો લઈ લો મારે નહીં જોવું પડે. હા એ તો કરીએ છીએ અમે હોય તો હાલશી બાપા હા, તો તમે ભેંસ- હારું આમ તો કર્યું પછી આપણે બાપા સમજ્યા. તમે હારું કર્યું ભેસ ભેસ કઈ પાડા પકડાઈ દેવા નહીં તમે તો હારું ને મને હાલજો પાછા નકર હું તો કહી દઈએ ના કે તો હારું પણ હાલજો મને આવું વાતો કરું પાડા એ પાડા શીખર્યું આનું કોક છે ચર્ચા છે એવાની ચર્ચા કરતા આઈ. હા? આપણે તો પૈસા લેવા પાડો હોય ભેંસ હોય આપણે શું જોવા આનો પૈસાથી આપણે પૈસાથી મતલબ. કશું વાંધો અને બોનું તો ભેંસ ભાજ્યો હારો બોનું તો હમણાં હાલ દે પૈસા તો હાલ દે હા, તો ચિંતા ના કરશે બરાબર નહીં. બરોબર તમારે પટી ગયું બધું હા પટી ગયો કશો વાંધો નહીં લેવો તાને આપણે તો બે નક્કી કરી નીકળી ગયો જો હા બે હવે પૂરા ખાય છે બેસન માં પકડો આજો આજો મારા બાપાએ કેવું કામ કર્યું બેસે બેસે કઈ પાડો પકડાઈ દીધા અરે પાડો ચાર ખાય જો આ પાડો ચાર ખાય જો પાડો ચાર ખાય તું બેઠો બગાડે બગનો શું કહેતો હતો પેલા કાકા બોલો આપણે 50,000 નક્કી તો કર્યા પણ બોનું બોનું હાલો તો અરે નક્કી થઈ જાય final. 5,000 આલું 45,000 બાકી રહ્યા આપડા હા બરાબર 45 બાકી રહ્યા કાલ હોજાઈને હું લઈ જઈશ બરાબર વધારે લઈ જજો 45 રે આવા તમારે 1 લાખ નક્કી થયા ને 1,05,000 ને પોત તો સમજ્યા એ તો સમજ્યા કરે જ્યાં કરે. 45,000 તમારે હાચવણી આલી જોણે એ આજ સુધી હોય સાચવી દે 5,000 નું જ્યાં 5,000 હાચવણી. જતા બરોબર. કરે, બરાબર બરોબર એટલે પણ કાલે હોજે હું 45,000 આઈ લઈ જઈશ, બરાબર? લઈ જવાના તમારે શું કીધું હા હા રેડો. કાલ હોજે લઈ જજો. લેવા જઈશું આપણો હા હેલો પછી આવી જાય એ વાના 5,000. કાઢો કે યાર હું આને રાજુ તું બાજુ ઉભો રહ પૈસા કરી ભાડ્યા નહીં હતી એવું જ લાગે છે, કદી બતાવ્યા જ નહીં. અરે હું ખાખા કરી દે લેવડ આપણે જઈશું હા લે એ આ હું આપે કાકા હું બોલા હું બોલા આપે કાકા આ પેલો ચાઇના રો તો હા ચલી ભાષા બોલા મૂકો આ પેલો ચાઇના રો તો બાપા? ચાઇના પૈસા બોલો તમે તો મને કોઈ દાડો આલતા નહીં પૈસા કોણ છે માલ્યા તમે અલે એ તો બોનું આલ્યો હા તો ભેંસનું બોનું છે રે જો. ફરીઓ ઉતારવી
બેઠમ બાપા બેસ્યો કઈ તમે તો પાડા પકડાઈ દીધા અરે પાડા હા, તમારા આપણે થઈ તમારા ગયા. લે અમે પણ બાપા તમે મને પૈસા નહીં આલતા કોઈ નહીં હું લઈ જતો આ જો જો ફાડી ફાડ નાખ્યા જો અરે એ ફાડ નાખ્યા પૈસા કેમ મારા લે હરકી લઈ લી અરે તું જો ફાડી કાઢે પૈસા હાડી દે ફાડી નાખ્યા શું કરવાનું હવે હું કરવાનું અરે બેનો મૂકી વધી ઓ વાતો રહી ગયા આવા ફાટેલા પૈસા લઈ યાર, જવા પાછા લે તમારા પૈસા પાછા આ જો આ તો તમારા છોકરા પૈસા ફાડી કાઢે લ્યો ફાડીનું કરી દી તમે મને આતો હતા યુવા ના આલ્યા એટલે લ્યો મારે પોતનો ગોબો લાવ્યો ઘરમાં એ તો તમારે જોવાનું હું તમારે જોવાનું હમણાં વળી હું એવું સમજીને તમે 5000 જતા કર્યા 1 લાખ નો પોતનો ગોબો ઘરમાં લાવ્યો હતી આજે પાછા ક્યાં બોલ તો અમારે જઈએ કાલ લઈ જાઓ બાબા વાને પહેર્યું કાલ લઈ જાઓ 50000 આવીને હોજો અલે એ આવું છે આ જો આ તો ખેંચવા બધા અરે હું કરી દીધું આને. ખુશી ફાડી ભેંસ નહીં મુલાવી એટલો કાલ આઈ લઈ જજો એ મહેમાન લે પાણી આ મગજ પાડાનો તો દવાખાને લઈ જાઓ. એ મહેમાન પાણી પાણી નહીં પીવું તું મહેમાન લ્યા એ દોડો કે અને પિતા તો મહેમાન તું મુતર પી દે અરે તું તાર પી તું મોટા કીધે જા એ જલ્દી આવે